નમસ્કાર, ફરી એકવાર સ્વાગત છે આપનું આપણા બજેટમાં. જે પ્રકારે 2026 અને 27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીના પ્રતિભાવ અત્યાર સુધી આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગની વાત હોય, એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, એ સિવાય એજ્યુકેશન, હેલ્થ કેર, આ તમામ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ફંડ એલોકેશન પણ કરવામાં આવ્યું છે. બજેટની મોટી વાતો પણ અમે સતત આપને બતાવી રહ્યા છીએ, જેમાં એજ્યુકેશન પર ફોકસ કરવામાં આવ્યું છે. 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર માટે લેબ ખુલશે. એ સિવાય નોર્થ ઇસ્ટના 5 રાજ્યોમાં બૌદ્ધ સર્કિટ બનાવવામાં આવશે અને આની સીધી ઇમ્પેક્ટ ટુરિઝમ પર પણ પડતી હોય છે. અન્ય દેશો પણ ટુરિઝમ માટે આ પ્રકારની સ્થળોના મુલાકાત લેતા હોય છે અને નોર્થ ઇસ્ટના 5 રાજ્યોને એ રીતે ડેવલપ કરાશે. એ સિવાય 22 નવા જળમાર્ગ બનાવવાનો પ્રસ્તાવ પણ બજેટમાં મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં ગુજરાત અને ગુજરાત સિવાય પણ સમગ્ર દેશ માટે આવશ્યક દવાઓ માટે, આયુર્વેદ માટે, યોગ માટે અને સાથે જે અમુક રેર ડિસીઝ જે દવાઓ છે એના માટેની પણ મહત્વની જાહેરાતો આદરણીય નિર્મલાજીએ કરી છે. મહિલાઓ માટે પણ યોજનાઓ, ખાસ ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે પણ સહાયની યોજના, સખી મંડળો માટે, સેલ્ફ હેલ્પ ગ્રુપવાળી બહેનોને પણ હજુ નવા આયામો સર કરી શકે એ રીતની વ્યવસ્થાઓ આ બજેટમાં નિર્મલાજીએ પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં મૂકી છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ, સખી મંડળો પોતે જાતે વિકસિત થાય અને વિકસિત થઈ અને આવતા સમયની અંદર અનેકવિધ કોમર્શિયલ એક્ટિવિટીઝ કરી શકે એના માટેના પ્રયોજન આ બજેટમાં રાખ. ગત વર્ષના બજેટમાં જે ઇન્કમ ટેક્સમાં રાહત 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં, તે જ રીતે જીએસટીમાં પણ રાહત આપી. તો 2047ના એક વિકસિત ભારતના મિશનને આગળ લઈ જનારું આ બજેટ છે. આ બજેટમાં ખાસ કરીને ગોલ્ડીલોક પોઝિશન એટલે કે ડેટ ટુ જીડીપી રેશિયો એ લગભગ 55% સુધી છે અને 2030 સુધી 50% કરવાનો છે. તે જ રીતે ફિસ્કલ ડેફિસિટ જે 4.4 હતી, કોવિડ વખતે 9% હતી, એ ગયા બજેટમાં 4.4% હતી, એ પણ ઘટાડીને 4.3% જેટલી કરી છે. સાથે સાથે ઇન્ફ્લેશન પણ થોડું ઓછું છે. તો આ બધા પરિસ્થિતિને જોતા એક ગોલ્ડીલોક પોઝિશન તરફ જઈ રહ્યું છે. અને ઇન્કમ ટેક્સની વાત કરું તો ઇન્કમ ટેક્સમાં ખૂબ સરળીકરણ કરવામાં આવ્યું છે. તો સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બજેટને વખાણી રહ્યા છે, ત્યારે વિપક્ષ બજેટની ટીકા કરી રહ્યું છે. પરંતુ